મોરબીમાં મચ્છુ 3 ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે। ભારે વરસાદને કારણે ડેમના દરવાજા ખોલાયા છે। એક ભારે વરસાદને કારણે ડેમના દરવાજા ખોલવાની ફરજ પડી છે। એક દરવાજો 2 ફૂટ ખોલવામાં આવ્યો છે તો 1796 ક્યુસેક પાણી મચ્છુ નદીમાં છોડાયું છે। જો ઉપરવાસમાં અવિરત વરસાદને કારણે આ પ્રકારની સ્થિતિ મોરબીના 13 માળિયાના 8 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। નીચાણવાળા જે ગામો છે તેને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। તો મોરબીમાં અવિરત જે રીતે વરસાદ વરસ્યો તેને લઈને મચ્છુ 3 ડેમના દરવાજા ખોલી દેવામાં આવ્યા છે। 2 ફૂટ એક દરવાજો ખોલાયો છે। ઉપરવાસમાં અવિરત વરસાદને કારણે પાણીની ભરપૂર આવક થઈ રહી છે અને જેને લઈને ડેમના એક દરવાજો 2 ફૂટ સુધી ખોલી દેવામાં આવ્યો છે। 1796 ક્યુસેક પાણી છોડાયું છે। મોરબી જિલ્લામાં ગઈકાલથી પડેલા સાર્વત્રિક વરસાદને પગલે મોરબીના જે ડેમ છે તમામ ડેમની અંદર નવા નીરની આવક થઈ છે। આ જે દ્રશ્યો મારી પાછળના છે આ મોરબીના મચ્છુ 3 ડેમના દ્રશ્યો છે કે જે 283 MCFTની ક્ષમતા ધરાવતો ડેમ છે। અત્યારે હાલ જે છે એ મચ્છુ નદી બે કાંઠે જોવામાં આવી રહી છે કારણ કે ડેમના જે 2 દરવાજા છે અત્યારે 1 ફૂટ જેટલા ખોલવામાં આવ્યા છે અને 1700 ક્યુસેક પાણી જે છે એ અત્યારે હાલ નદીની અંદર છોડવામાં આવી રહ્યું છે અને તેને લઈને મોરબીના 13 અને માળિયાના 8 જેટલા ગામો જે છે તેને એલર્ટ પણ કરવામાં આવ્યા છે અને આ જ પ્રમાણે ટંકારા પાસેનો જે બંગાવડી ડેમ છે તે પણ હવે ઓવરફ્લો થઈ જતા હેઠવાસના જે ગામો છે તેને એલર્ટ કરવામાં આવ્યા છે। નિલેશ પટેલ, સંદેશ ન્યૂઝ, મોરબી।